નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને હું ઉપસ્થિત રહું છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આજની પ્રથમ કાવ્ય રચના એક વિરહની કાવ્ય રચના છે, જેનું ટાઇટલ છે વિશ્વાસ. આવો મિત્રો, આ કાવ્ય રચના હું આપને સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. ભૂલવા માંગુ છું તુજને સાજન હું, તુજને કદી પણ ભૂલી શકતી નથી. ભૂલવા માંગુ છું તુજને સાજન હું, તુજને કદી પણ ભૂલી શકતી નથી. દૂર રહેવા ઈચ્છું છું મારા સાજન, તારો ચહેરો નજરથી હટતો નથી. દૂર રહેવા ઈચ્છું છું મારા સાજન, તારો ચહેરો નજરથી હટતો નથી. એક સમય તુજ વિના સાજન હું, તડપ્યા વિના રહી શકી નથી. એક સમય તુજ વિના સાજન હું, તડપ્યા વિના રહી શકી નથી. નફરત કરું છું હવે તુજને સાજન, તુજ પર વિશ્વાસ હવે રહ્યો નથી. નફરત કરું છું હવે તુજને સાજન, તુજ પર વિશ્વાસ હવે રહ્યો નથી. બદલાયેલો તું લાગે છે સાજન હું, તુજને હજી ઓળખી શકી નથી. બદલાયેલો તું લાગે છે સાજન હું, તુજને હજી ઓળખી શકી નથી. હર ઘડી રંગો બદલે છે તું સાજન, હવે વફાદારી તુજમાં દેખાતી નથી. હર ઘડી રંગો બદલે છે તું સાજન, હવે વફાદારી તુજમાં દેખાતી નથી. દિલમાં તુજને વસાવીને સાજન હું, સાથ તારો મેં કદી પણ છોડ્યો નથી. દિલમાં તુજને વસાવીને સાજન હું, સાથ તારો કદી પણ મેં છોડ્યો નથી. દગો કર્યો છે મુજને પ્રેમમાં મુરલી, તુજને મારા પ્રેમની કોઈ કિંમત નથી. દગો કર્યો છે મુજને પ્રેમમાં મુરલી, તુજને મારા પ્રેમની કોઈ કિંમત નથી. તુજને મારા પ્રેમની કોઈ કિંમત નથી. તુજને મારા પ્રેમની કોઈ કિંમત નથી. તો દોસ્તો, આપ સૌએ મારી પ્રથમ કાવ્ય રચના સાંભળી, જેના શબ્દો આપને જરૂર પસંદ આવ્યા છે. હવે હું મારી બીજી કાવ્ય રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. તે એક પ્રેરણાત્મક કાવ્ય રચના છે, જેનું ટાઇટલ છે સલામતીનો માર્ગ. આવો મિત્રો, આ કાવ્ય રચનાના શબ્દો આપને પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. વફાનો બદલો બેવફાઈ કરવી દુનિયાની જૂની આદત છે. વફાનો બદલો બેવફાઈ કરવી દુનિયાની જૂની આદત છે. પ્રેમને બદલે નફરત કરવાની ન સમજાય તેવી આ રીત છે. પ્રેમને બદલે નફરત કરવાની ન સમજાય તેવી આ રીત છે. ભોળા ચહેરા ઉપર વિશ્વાસ મૂકવાની મનથી પણ બીક હવે લાગે છે. ભોળા ચહેરા ઉપર વિશ્વાસ મૂકવાની મનથી પણ હવે બીક લાગે છે. પાળી પોષીને મોટા કરેલાઓની ઓચિંતા ઠોકરો હવે લાગે છે. પાળી પોષીને મોટા કરેલાઓની ઓચિંતા ઠોકરો હવે લાગે છે. દુઃખમાં સાથ આપ્યો હોય તેની દગો કરવાની શક્યતા લાગે છે. દુઃખમાં સાથ આપ્યો હોય તેની દગો કરવાની શક્યતા લાગે છે. સાચી વ્યક્તિને ખોટું ચિતરવાની શતરંજની રમતો રમાતી લાગે છે. સાચી વ્યક્તિને ખોટું ચિતરવાની શતરંજની રમતો રમાતી લાગે છે. ક્યાં જવું, કોને જઈને કહેવું, તે દિશાઓ ખોવાયેલી લાગે છે. ક્યાં જવું, કોને જઈ કહેવું, તે દિશાઓ ખોવાયેલી લાગે છે. સલામતીનો એક જ માર્ગ છે મુરલી, પ્રભુ શરણે જવું યોગ્ય લાગે છે. સલામતીનો એક જ માર્ગ છે મુરલી, પ્રભુ શરણે જવું યોગ્ય લાગે છે. પ્રભુ શરણે જવું યોગ્ય લાગે છે. પ્રભુ શરણે જવું યોગ્ય લાગે છે. તો મિત્રો, આપ સૌએ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી,
જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવો કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં કીબોર્ડનું મધુર સંગીત વાગી રહ્યું છે, તે કીબોર્ડનું સંગીત મારું જ કમ્પોઝ કરેલું છે અને મેં પોતે જ વગાડેલું છે. અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ લિફ્ટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 વિડીયો આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌ મારી બંને કાવ્યરચના પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીવાર આવી નવી જ કાવ્યરચનાઓ લઈને ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.